शिव शंकर की जय जय उमापति शिव शंकर की जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गंगा की जय जय यमुना की जय जय। ओम नमो नारायणाय। શ્રીમદ ભાગવત ચતુર્સ્કંદ અધ્યાય 5. ભગવાન શંકરનો ક્રોધ અને વીરભદ્ર દ્વારા દક્ષનો નાશ. મૈત્રેય ઉવાચ. ભવો ભવાન્યાનિધનમ પ્રજાપતેર સત્કૃતાય અવભમ્ય નારદાત સ્વપાર્ષદ સૈન્યમ ચ તદધ્વરેર્ભૂમિર્વિદાવિતમ ક્રોધમપારમા દત્તે. મૈત્રેય બોલ્યા, શંકરે નારદ પાસેથી દક્ષે અપમાન કરેલા ભવાનીનો નાશ તથા પોતાના પાર્ષદ સૈન્યને તેના યજ્ઞના ઋભુદેવોએ નસાડેલું જાણી અપાર ક્રોધ ધારણ કર્યો. તે ધુર્જટી રુદ્રે ક્રોધમાં આવી હોઠ પીસ્યા અને વીજળી તથા અગ્નિની જ્વાળાઓ પેઠે ચમકતી જટાને છૂટી મૂકી એકાએક ઊભા થઈ ગંભીર શબ્દ અને અટ્ટહાસ્ય કરી તે જટાને પૃથ્વી પર પછાડી. એટલે તરત જ તેમાંથી ઘણા મોટા શરીરવાળો એક પુરુષ ઉત્પન્ન થયો. તે શરીરથી આકાશને સ્પર્શ કરતો 1000 હાથવાળો, મેઘ સમાન શ્યામ રંગનો, 3 સૂર્ય જેવા નેત્રોવાળો, ઊંચી દાઢોવાળો અને બળતા અગ્નિ જેવા કેશવાળો હતો. તેણે ખોપરીઓની માળા પહેરી હતી અને જાત જાતના હથિયારો ઉગામ્યા હતા. 2 હાથ જોડી હું શું કરું એમ કહેતા તેને ભગવાન ભૂતપતિએ કહ્યું, ઓ યુદ્ધ કુશળ રુદ્ર, તું મારા યોદ્ધાઓનો નેતા થઈ દક્ષનો તથા તેના યજ્ઞનો નાશ કર. નિર્ભય થા, તું મારો અંશ છે. કોપેલા શંકરે એમ આજ્ઞા કરેલા તેણે દેવોના દેવ પ્રભુ શંકરને પ્રદક્ષિણા કરી અને પછી, હે તાત, અસ્ખલિત વેગને લીધે મહાબળવાન પુરુષોના બળને પણ સહન કરવા પોતાને સમર્થ માનવા લાગ્યો. મોટી ગર્જનાઓ કરતા શંકરના પાર્ષદોથી અનુસરાયેલા તેણે મહાભયંકર ગર્જના કરી અને પછી જગતના મૃત્યુનો પણ નાશ કરનારું ત્રિશૂળ ઉગામી ઝાંઝરથી જણકાર કરતા પગે દક્ષના યજ્ઞ તરફ તે ધસી ગયો. બીજી બાજુ દક્ષના યજ્ઞમાં ઋત્વિજો, યજમાન દક્ષ, સભાસદો, બ્રાહ્મણો અને બ્રાહ્મણ પત્નીઓ ઉત્તર દિશામાં ધૂળ જોઈ વિચારવા લાગ્યા, આ શો અંધકાર છે? આ ધૂળ ક્યાંથી ઉઠી? વાયરા તો વાતા નથી. ચારે લોકો પણ હાલ છે જ નહીં. ચોર લોકો પણ હાલ છે નહીં. કેમ કે ઉગ્ર શિક્ષા કરનારા પ્રાચીન બરહિશ રાજા જીવે છે. વળી ગાયો પણ હાંકી જવાતી જણાતી નથી. છતાં આ ધૂળ ક્યાંથી? હમણાં જગતનો શું વિનાશ થવા બેઠો છે? દક્ષની પત્ની પ્રસૂતિ જેમાં મુખ્ય હતી તે બધી સ્ત્રીઓ મનમાં ઉદ્વેગ પામી પરસ્પર કહેવા લાગી, દક્ષના પાપનું જ આ પરિણામ છે. કેમ કે પ્રજાપતિ દક્ષે પુત્રીઓના દેખતા નિરપરાધી પુત્રી સતીનું અપમાન કર્યું છે. જે પ્રલય કાળે જટાજૂટ છૂટો મૂકી પોતાના ત્રિશૂળની અણી ઉપર દિશાઓના હાથીઓને પરોવી ઊંચે ગયેલા અસ્ત્રોવાળા બાહુઓ રૂપી ધજાઓ પહોળી કરી હર્ષથી નાચે છે. તે વેળા કઠોર હાસ્યની મોટી ગર્જનાઓ કરી સર્વ દિશાઓને ચીરી નાખે છે. તે અસહ્ય તેજવાળા ક્રોધથી વ્યાપ્ત ચડેલી ભ્રમરને લીધે અત્યંત દુઃસહ અને વિકરાળ દાડો વડે નક્ષત્ર મંડળને અસ્તવ્યસ્ત કરતા ભગવાન શંકરને કોપાવનારા વિધાતા પોતે હોય તો પણ શું તેને કલ્યાણ થાય? નહીં જ. એમ વ્યાકુળ દ્રષ્ટિવાળા લોકો અનેક પ્રકારે કહેતા હતા. તેવામાં મહાત્મા દક્ષને પણ વારંવાર ભય ઉપજાવતા મોટા 1000 ઉત્પાતો આકાશમાં અને પૃથ્વી પર ચારે બાજુ થવા લાગ્યા. તેટલામાં હે વિદુરજી, ચો તરફથી ધસી આવતા રુદ્રના અનુચરોએ તે મોટો યજ્ઞ ઘેરી લીધો. તેઓ જાત જાતના હથિયારો ધારણ કરનારા, શરીરે ઠીંગણા,
ઉગામેલા હથિયારોવાળા, રંગે કેટલાક પીંગળા અને કેટલાક પીળા, અને તેઓના પેટ તથા મોઢા મગરમચ્છો જેવા હતા. કેટલાકે યજ્ઞશાળાના પ્રાગવંશને ભાંગ્યો, કેટલાકે યજ્ઞશાળાથી પશ્ચિમમાં આવેલી પત્નીશાળા તોડી, કેટલાકે યજ્ઞશાળાની સામેના સભામંડપને ભાંગ્યો, કેટલાકે સભાગૃહ આગળ રહેલી હવીરધાનની ઉત્તરે આગ્નિદ્રશાળા તોડી પાડી, અને કેટલાકે પાકશાળા તથા ભોજનશાળાને પણ ભાંગી નાખી. વળી કેટલાકે યજ્ઞપાત્રો ભાંગ્યા, કેટલાકે અગ્નિઓનો નાશ કર્યો, કેટલાક યજ્ઞકુંડોમાં મૂતર્યા, કેટલાકે વેદિકાની મેખલાઓ તોડી પાડી, કેટલાકે મુનિઓને બાંધ્યા, કેટલાકે સ્ત્રીઓને ધૂતકારી કાઢી, અને કેટલાકે પાસે જઈ નાસતા દેવોને પકડ્યા. મણિમાને ભૃગુને, વીરભદ્રે દક્ષને, અને ચંડીશે પુષાદેવને, અને નંદીશ્વરે ભગદેવને પકડ્યા. વળી તે પાર્ષદો પથ્થરો લઈ મારવા લાગ્યા. તે જોઈ બધા ઋત્વિજો અને સભાસદો દેવોની સાથે ચોતરફ નાસવા લાગ્યા. ભગવાન વીરભદ્રે હાથમાં શ્રુઓ લઈ હોમ કરતા ભૃગુની દાઢી મૂછ ઉખાડી નાખી, કારણ કે તે દાઢી મૂછ દેખાડી તે વેળા હસ્યા હતા. ભગવાન વીરભદ્રે પૃથ્વી ઉપર પડેલા ભગદેવના બંને નેત્રો ક્રોધથી ખેંચી કાઢ્યા, કેમ કે તેણે શંકરને શાપ આપતા દક્ષને સભામાં રહી આંખ વડે સૂચના કરી હતી. જેમ બળદેવે કલિંગ દેશના રાજાના દાંત પાડી નાખ્યા હતા, તેમ વીરભદ્રે ઉષાદેવના દાંત પાડી નાખ્યા. કેમ કે દક્ષ શંકરની નિંદા કરતો હતો ત્યારે તે દાંત દેખાડી હસ્યો હતો. પછી 3 નેત્રવાળા વીરભદ્ર દક્ષને છાતીમાં દબાવી તીક્ષ્ણ ધારવાળા શસ્ત્રથી તેનું મસ્તક કાપવા માંડ્યું, પણ કાપી શક્યા નહીં. અસ્ત્રો સહિત અનેક શસ્ત્રો વડે પણ તેની ચામડી કપાઈ નહીં. તેથી અત્યંત આશ્ચર્ય પામી પશુપતિ વીરભદ્ર લાંબા વખત સુધી વિચાર કરવા લાગ્યા. પછી તે પશુપતિ તે યજ્ઞમાં પશુઓને કંઠ દાબી મારવાનો ઉપાય જોઈ યમરાજ દક્ષરૂપી પશુના મસ્તકને પણ એ ઉપાયે શરીરથી દૂર કર્યું. તે સમયે તેમના એ કર્મની પ્રશંસા કરતા ભૂત પ્રેત પિશાચોના બહુ સારું થયું એવા શબ્દો થયા, અને બીજાઓના તેથી વિપરીત શબ્દો થયા. પછી ક્રોધાયમાન થયેલા વીરભદ્રે દક્ષના મસ્તકને ત્યાં દક્ષિણાગ્નિમાં હોમી દીધું, અને તે યજ્ઞસ્થાન બાળી નાખી કૈલાસ તરફ ચાલી નીકળ્યા. નારાયણ. અહીં આ અધ્યાયના 26 શ્લોકો પૂર્ણ થયા. જુહાવૈત ચિરસ્તસ્મિન દક્ષિણાગ્નિવ મહર્ષિતઃ તદેવ યજનમ દદ્ધ્વા પ્રાતિષ્ઠદ ગુહ્યકાલયમ इति श्रीमद्भागवत महापुराणમાં ચતુર્સ્કંદ વિશે અધ્યાય 5મો સમાપ્ત. અધ્યાય 6 આવશે. દક્ષ આદિના જીવન માટે બ્રહ્માની શંકરને પ્રાર્થના.